કાલચક્ર કાલચક્ર ભૂલાયેલા ભૂતકાળને યાદ કરાવવાનો પ્રયાસ એટલે કાલચક્ર. એ કાલચક્ર એક એવું ચક્ર છે કે જેમાં શક્તિશાળી નેતાઓથી લઈને સામાન્ય લોકો એ કાલચક્રની અંદર આવી જતા હોય છે. અહીં તહીં ફરી ફરીને બોલનારાઓ બોલ્યા બાદ ફરી ગયા હતા. એ યાદ કરાવવાનો પ્રયાસ એટલે કાલચક્ર. નેતાઓ વચન આપતા હોય છે, પ્રજા સાંભળતી હોય છે. બંને વચ્ચેના જે કાલચક્ર સતત ફરતા રહે છે. ખોખલી છાતી પર ઢોલ પીટ્યા બાદ પ્રજાની પીઠ પર ઊંડા ઘા કરનારાઓને ઉઘાડા પાડવાનો પ્રયાસ એટલે કાલચક્ર. લગભગ 24 વર્ષ તો પૂરા થઈ ગયા છે. તો એ કાલચક્ર જે ફરી ગયું છે નર્મદા નદીનું, નર્મદા નહેરનું, એ ખરેખર શું છે? અત્યારે આપણા એ સમયના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. આમ તો એનું ઉદ્ઘાટન કેશુભાઈ કરવાના હતા, પરંતુ એના આગલા દિવસોમાં જ કેશુભાઈ પટેલની સરકારને ઉથલાવી દેવામાં આવી હતી. કેમ ઉથલાવી દેવામાં આવી બધા જાણ્યા છે. એટલા માટે એ ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાનું હતું. એને આખી સરકારનું, ભાઈઓ બહેનો, આ સરકાર માત્ર ખેડૂતોને નર્મદાનું પાણી પહોંચાડવા માટે 6000 કરોડ રૂપિયા કરતા વધારે રકમ એકલા પાણી માટે ખર્ચી છે. આ વિચાર કરો, અમારી પ્રાથમિકતા કેવી છે. નમસ્તે દર્શક મિત્રો, હું છું દિલીપ પટેલ. કાલચક્ર આપણે સિરીઝ શરૂ કરી રહ્યા છીએ. એ કાલચક્ર એક એવું ચક્ર છે કે જેમાં શક્તિશાળી નેતાઓથી લઈને સામાન્ય લોકો એ કાલચક્રની અંદર આવી જતા હોય છે. એની આસપાસ ફરતા હોય છે. કાલચક્રનો પ્રભાવ એના પર રહેતો હોય છે. નેતાઓ વચન આપતા હોય છે, પ્રજા સાંભળતી હોય છે. બંને વચ્ચેના જે કાલચક્ર સતત ફરતા રહે છે અને એમાંથી જ ઇતિહાસનું નિર્માણ થતું હોય છે. એવા કાલચક્ર જે અગાઉ થયું હતું, આજથી 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ કે 25 વર્ષ પહેલાં શું થયું હતું, શું બનવાનું હતું અને શું બની ગયું, એની બધી જ વાત કરવાની છે આપણે. તમામ વર્ગના લોકો માટેની એ વાત હશે. આજે આપણે જે શરૂઆત કરીશું કે ગુજરાતનો એક ટર્નિંગ પોઈન્ટ બતાવવામાં આવી રહ્યો હતો, એની આપણે વાત કરવી છે. એ ટર્નિંગ પોઈન્ટ ગુજરાતનો ખરેખર ટર્નિંગ પોઈન્ટ બન્યો છે ખરો કે માત્ર ને માત્ર વચનો હતા? આપણે જાણીએ છીએ કે 7 ઓક્ટોબર 2001 ગુજરાતમાં સત્તાવાર પરિવર્તન થયું. દિલ્હીથી મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને નિયુક્ત કરવામાં આવ્યા, કેશુભાઈ પટેલની સરકારને ખસેડીને. ત્યારે મુખ્યમંત્રીના શપથ લીધા પછી નરેન્દ્ર મોદીએ પહેલું વચન આપ્યું હતું. પહેલું સાબરમતીના તટ ઉપર, જે આપણે અત્યારે સાયફન કહીએ છીએ, એ સાયફન પાસે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ નર્મદાનું પાણી, નર્મદા નહેરનું પાણી સાબરમતી નદી સુધી પહોંચી ગયું છે. અને એમણે એ વહેતું કર્યું હતું નદીની અંદર, જે નર્મદા ઘાટ નામ આપવામાં આવ્યું હતું, કે જ્યાં સાબરમતી અને નર્મદા નદીના પાણીનો સંગમ થયો હતો. સાબરમતી નદીમાં નર્મદાના પાણીનો સંગમ થયો હતો.
સાબરમતીમાં તો પાણી હતું જ નહીં. તો એ સંગમ સ્થળે જે છે એમાં પૂજા પણ કરી હતી નરેન્દ્ર મોદીએ, અને ત્યારે વચન આપ્યું હતું ગુજરાતની પ્રજાને કે આ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ રહ્યું છે ગુજરાતના ભવિષ્ય માટેનું. ગુજરાતની વિકાસ યાત્રામાં નર્મદા પ્રોજેક્ટ ટર્નિંગ પોઈન્ટ બની રહેશે. આ એમના વચનો હતા, આ એની વાત હતી. તો આજે એને લગભગ 24 વર્ષ તો પૂરા થઈ ગયા છે. તો એ કાલચક્ર જે ફરી ગયું છે નર્મદા નદીનું, નર્મદા નહેરનું, એ ખરેખર શું છે? અત્યારે કાલચક્ર ફર્યા પછી શું થયું, ઇતિહાસ રચાઈ ગયા પછી શું થયું, એ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે જોઈ રહ્યા છીએ કે નરેન્દ્ર મોદીએ જે વચન આપ્યું હતું એ સરકારી દસ્તાવેજ આપણે જોઈ રહ્યા છીએ. એ સરકારી દસ્તાવેજ પ્રમાણે એમાં એ કહે છે કે ગુજરાતની વિકાસ યાત્રામાં નર્મદા પ્રોજેક્ટ ટર્નિંગ પોઈન્ટ બની રહેશે. આ સરકારનો સત્તાવાર મુખપત્રમાં છપાયેલી વાત છે, માહિતી ખાતાની અખબારી યાદી જેને આપણે કહીએ છીએ. નર્મદા માત્ર કોઈ મુખ્યમંત્રીની અગ્રતા નથી, પરંતુ ગુજરાતની 5 કરોડની જીવન જીવવાની આશા છે. આ એમના ભાષણનો મુખ્ય અંશ હતો. કરોડો અબોલ પશુઓની તરસ અને 36 લાખ હેક્ટર જેટલી તરસી ધરતીને નવપલ્લિત કરવા માટે નર્મદા યોજનાની અગ્રિમતા રહેવાની છે, રાખીશું. આવું આપણા મોદી સાહેબે કહ્યું હતું, વચન આપ્યું હતું. બહુ સરસ વાત હતી એમની. મુખ્યમંત્રી બનતાની સાથે જ એમણે આ વચન આપ્યું હતું, અને ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદીને ખોબે ખોબે વધાવી લીધા હતા. નર્મદા જળનું એને પૂજન પણ કર્યું હતું. એ પૂજન કર્યા પછી એમણે આ બધી જાહેરાતો કરી હતી. વેદના મંત્રો ઉચ્ચારવામાં આવ્યા હતા, બધું જ થયું હતું. ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. અને એમણે એવું કહ્યું કે નહેર બાયપાસ ટનલ દ્વારા, એટલે કે ત્યારે કેશુભાઈ પટેલની સરકારે, કેશુભાઈ પટેલે એક ટનલ બનાવી હતી. એ ટનલ દ્વારા પાણી લાવવામાં આવ્યું હતું, અને એમાં 1 લાખ હેક્ટરમાં સિંચાઈ થવાની હતી, એવું આપણા એ સમયના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. આમ તો એનું ઉદ્ઘાટન કેશુભાઈ કરવાના હતા, પરંતુ એના આગલા દિવસોમાં જ કેશુભાઈ પટેલની સરકારને ઉથલાવી દેવામાં આવી હતી. કેમ ઉથલાવી દેવામાં આવી બધા જાણ્યા છે. એટલા માટે એ ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાનું હતું. એના 13 વર્ષ પછી વડાપ્રધાન બન્યા, અને એ 13 વર્ષ દરમિયાન શું થયું એ સૌથી મોટી બાબત તો છે આપણી પાસે, કે ખરેખર ટર્નિંગ પોઈન્ટ બની ખરી નર્મદા, કે માત્ર એ એક વચન હતું, કાલચક્રમાં ફસાયેલું વચન હતું? આ એક સૌથી મોટો પ્રશ્ન આજે આપણી સમક્ષ ઊભો રહે છે, અને એટલા માટે એની આજે આપણે ચર્ચા કરીએ છીએ. એ ચર્ચામાં આપણે જોઈએ છીએ કે આ આખી જે ઘટના બની એમાં જોઈએ છીએ કે આજની પરિસ્થિતિ શું છે. એ આપણે આ કોષ્ટકમાં જોઈએ છીએ કે ગુજરાતમાં નર્મદા સહિતના 19 મોટા બંધોની 2012માં જ્યારે નરેન્દ્ર મોદીએ ઓલમોસ્ટ છોડવાની તૈયારી હતી, ગુજરાત છોડવાની તૈયાર હતી, ચૂંટણી પતી ગઈ હતી, અને 2014માં ચૂંટણી આવવાની હતી વડાપ્રધાન તરીકેની લોકસભાની. સિંચાઈ ક્ષમતા 16,43,000 હેક્ટરની હતી એ સમયે. આખા ગુજરાતને તમામ 19 મોટા બંધ આવી જાય, નર્મદા પણ આવી. અને ખરેખર આજે જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાત છોડ્યું ત્યારે એના આગલા વર્ષે ખરેખર સિંચાઈ માત્ર 8,85,000 હેક્ટરમાં થતી હતી. 16 લાખની સામે 8 લાખ, એટલે કે 50% સિંચાઈ થતી હતી. 19 બંધ, એમાં નર્મદા પણ આવી જાય છે. એ જે વાત કરે છે એ પણ, અને નર્મદા બંધથી જે 18 લાખ હેક્ટર સિંચાઈ થવી જોઈતી હતી, પણ મોદીએ 13 વર્ષ રાજ કર્યા પછી માત્ર 2 લાખ હેક્ટરમાં સિંચાઈ થતી હતી. એવા આ સરકારના ડેટા આપણે જોઈ રહ્યા છીએ. આ સરકારના ડેટા જે આપણે જોઈ રહ્યા છીએ એમાં સ્પષ્ટપણે એ દેખાય છે કે આ આટલી સિંચાઈ થતી હતી. તો માત્ર 2 હેક્ટરમાં સિંચાઈ કેમ થતી હતી? એ સવાલ આજે આવીને મોટો ઊભો છે, અને એટલા માટે આ બાબતો આજે આપણે ચર્ચા
કરવી મહત્વની બની છે. એ સમયે આપણા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું એ પણ સાંભળી લઈએ. એમણે જ્યારે કચ્છ નહેર શાખા અને ઉત્તર ગુજરાતની જે નર્મદાની શાખાઓની જે વાત કરી રહ્યા હતા એ પણ સાંભળીએ. એ સમયનો જે આ વિડીયો છે એ પણ જોઈએ આપણે. આખી સરકારનું, ભાઈઓ બહેનો, આ સરકાર માત્ર ખેડૂતોને નર્મદાનું પાણી પહોંચાડવા માટે 6000 કરોડ રૂપિયા કરતા વધારે રકમ એકલા પાણી માટે ખર્ચી છે. આ વિચાર કરો અમારી પ્રાથમિકતા કેવી છે. ભાઈઓ બહેનો, આપણા દેશમાં જે રેલવે છે, રેલવેના પાટા લગભગ 150 વર્ષથી આ રેલવે ચાલે છે. અને દર વર્ષે પાટા નખાયા કરે અને આગળ વધ્યા કરે. આ 150 વર્ષમાં જે રેલવેના પાટા નખાયા છે એની કુલ લંબાઈ, બધું શરૂઆતથી અત્યાર સુધી જેટલા પાટા નાખી દીધા એની જે કુલ લંબાઈ છે એના કરતા ગુજરાતમાં નર્મદાની કેનલોની લંબાઈ આ રેલવેના કુલ પાટા કરતા વધારે. આખા દેશમાં 75,000 કિલોમીટર રેલવેના પાટા છે બધા મળીને. જ્યારે ગુજરાતમાં આ નર્મદા નદીનો જે પથારો પડવાનો છે એ 85,000 કિલોમીટર થવાનો છે. કેટલું મોટું ભગીરથ કામ આપણે ઉપાડ્યું છે ભાઈઓ. ખાલી તમારું આજે જે મેં ખાતમુહૂર્ત કર્યું છે ને શાખા નહેરોને બધા કામ માટે, હજુ તો ઢાળિયાવાળી વાત તો મેં લીધી નથી. હજુ તો તમારા ગામના પાદર સુધી વાત કરું છું. એ ખાલી કેનાલોનો સરવાળો કરો ને તો તમે આ કેનાલમાં દિલ્હી પહોંચી શકો ને એટલી લાંબી કેનાલો કરી. તો દિલ્હી પહોંચવાનો રસ્તો, નર્મદા કેનાલ, રેલવે ને બધી એમની સરખામણી કરી રહ્યા છે નરેન્દ્ર મોદી. નર્મદાના વાતો કરીને નર્મદા યોજના કેટલી સફળ છે એ બધી જ લોકો સમક્ષ, દેશ સમક્ષ આંદોલનો કરીને નર્મદા ઉપરના ઉપવાસ પણ નરેન્દ્ર મોદી ઉતરેલા. એટલે કે તમામ પ્રકારનું રાજકારણ નર્મદાનું ખેલીને દિલ્હી સુધી પહોંચી ગયા. એ કહે છે કે ભાઈ આ દિલ્હી પહોંચવાનો રસ્તો છે, દિલ્હી પહોંચી જાય એટલો રસ્તો છે. તો એ વડાપ્રધાન તો બની ગયા, પરંતુ ખરેખર કેટલી સિંચાઈ થાય છે એ સવાલ એમણે જ્યારે છોડીને ગયા, ગુજરાત છોડીને ગયા, ત્યારે આ ડેટાઓ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે કાલચક્રમાં આખી નર્મદા યોજના ફસાઈ ગઈ. નરેન્દ્ર મોદી માત્ર 2 લાખ હેક્ટર સિંચાઈ કરીને ગયા. જ્યારે એમણે મુખ્યપ્રધાન બન્યા હતા ત્યારે જે બાયપાસ કેનાલ બની હતી ત્યારે એમણે કહ્યું હતું કે આ જે પાણી આવ્યું છે એનાથી 1 લાખ હેક્ટરમાં સિંચાઈ થશે, 1 લાખ હેક્ટરમાં. પરંતુ એ 13 વર્ષનું શાસન છોડીને ગયા ત્યારે માત્ર 2 લાખ હેક્ટરમાં સિંચાઈ થતી હતી. એનો મતલબ એ થયો કે 1 લાખ હેક્ટર સિંચાઈ જ વધારી શક્યા છે નરેન્દ્ર મોદી 13 વર્ષમાં. તો આ નેતાઓના વચન છે. વચન પ્રમાણે એમણે જે કરવું જોઈતું હતું ન કરી શક્યા. આજે પણ 2025માં એવી જ પરિસ્થિતિ છે. કારણ કે 2025માં પણ આપણે જોઈએ છીએ કે જે નર્મદાનું પાણી ખેતરો સુધી પહોંચવું જોઈએ. અલબત્ત પીવાના પાણી માટેનું સારામાં સારું કામ નરેન્દ્ર મોદી કરીને ગયા છે, એમાં તો આપણે કોઈ બે મત નથી. પરંતુ મુખ્યપ્રધાન બનતાની સાથે જ પહેલું કામ જે એમણે કર્યું હતું આ સાયફનમાં સાબરમતી નદીમાં પાણી છોડવાનું છોડી દીધું. પરંતુ એમણે 1 દશકામાં માત્ર ને માત્ર 1 લાખ હેક્ટર સિંચાઈ વધારી શક્યા, માત્ર 1 લાખ. તો આ સૌથી મોટી નિષ્ફળતા હતી નરેન્દ્ર મોદીની. જેમણે વચન આપ્યું હતું કે ટર્નિંગ પોઈન્ટ થવાનું છે. ટર્નિંગ પોઈન્ટ તો આમાં ક્યાંય દેખાતું નથી, યુટર્ન થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. તો આ મૂળ વાત છે. અને જે કંઈ આપણા નેતાઓ કહે છે એ બધું માની લેવાનું કે ભરોસો મૂકી દેવાની આપણે
જરૂર નથી. આ ડેટાઓ કહી રહ્યા છે, એના આંકડાઓ કહી રહ્યા છે, અને સરકારના જ આંકડા છે. આમાં આપણા બીજા કોઈના આંકડા નથી, સરકારે જાહેર કરેલા આંકડાઓ છે. અને ગંભીર બાબત તો એ છે, આ જ સરકારે જ્યારથી નરેન્દ્ર મોદીએ ગુજરાત છોડી દીધું છે ત્યાર પછી સિંચાઈના ખરેખર કેટલા આંકડાઓ છે એ 2013 પછી જાહેર નથી કર્યા. દરેક જિલ્લા પ્રમાણે કેટલી સિંચાઈ થાય છે, કયા યોજનાની કેટલી સિંચાઈ થાય છે, નર્મદાથી કેટલી સિંચાઈ થાય છે, એ બધું જ જાહેર કરવું જોઈએ. પરંતુ આજે પણ સરકારના સત્તાવાર વેબસાઇટ ઉપર ક્યાંય એ આંકડાઓ નથી મૂકવામાં આવ્યા. 10 વર્ષ થઈ ગયા છે. શું છુપાવે છે સરકાર? સરકાર એ છુપાવી રહી છે કે નર્મદા યોજનામાં ભલે સરકાર એવી દાવો કરતી હોય કે અમે 12 લાખ હેક્ટર સિંચાઈ કરીએ છીએ, પરંતુ વાત બિલકુલ વાજબી નથી. 12 લાખ હેક્ટરમાં નર્મદાની સિંચાઈ થતી હોય એવો ક્યાંય કોઈ રેકોર્ડ, સત્તાવાર રેકોર્ડ આપણે જોવો હોય તો જોઈ શકાય એવું નથી. ક્યાં જોવા જાય પ્રજા? તો આ નેતાઓ જે કરે છે એ ખરેખર શું પરિસ્થિતિ હોય છે એ આના ઉપરથી આપણે નક્કી કરી છે કે એને કાળચક્ર આ રીતે સતત ફરતું રહેશે. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું.